નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, દિવાળી વેકેશન બાદ મિની વેકેશન માણ્યું. હવે અભ્યાસ કરીએ તો થોડુંક નવું આપણને લાગે કે ક્યાં હતા. તો આપણે ચેપ્ટર 7નો અભ્યાસ કરતા હતા, જે તમને ખ્યાલ હશે કે તેમાં 4 પ્રકારની પ્રાણી પેશી હતી: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તેમાં બીજા નંબરની પેશીની વાત શરૂ હતી સંયોજક પેશી. સંયોજક પેશી સંયોજક પેશી 3 પ્રકારની હોય, જે તમને ખ્યાલ હશે. આગળના લેક્ચરનું પૂર્વ જ્ઞાન યાદ કરાવું વેકેશન માણ્યા બાદ. તો સંયોજક પેશીમાં પ્રથમ હતી શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી. બીજો પ્રકાર હતો સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી. અને ત્રીજી હતી વિશિષ્ટ સંયોજક પેશી. તો છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરતા હતા કે શિથિલ સંયોજક પેશી 2 પ્રકારની હોય. એમાં નંબર 1 તંતુ ઘટક પેશી અને બીજી હતી મેદપૂર્ણ પેશી. તો આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે તંતુ ઘટક પેશીની રચના, આકૃતિ અને વર્ણન ડિટેલમાં જોયું. તો આજના લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરીશું મેદપૂર્ણ પેશી. હેડિંગ આપો: મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશીના સ્થાનની આમ તો સૌપ્રથમ વાત કરીએ. સ્થાન ક્યાં આવેલી છે? બહુ નાનું છે, વર્ણ નાનું, બહુ એટલું બધું ખાસ મોટું નથી મેદપૂર્ણ પેશીનું સ્થાન, જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે. સ્થાન સૌપ્રથમ યાદ રાખ્યું તમે, જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય. કોણ? મેદપૂર્ણ પેશી. આ બધું ક્યાંથી આવ્યું? આખા ચેપ્ટરનું અહીંયાથી હું લખતો જ જાઉં છું. રેડી? બાકીનું વર્ણન: આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા છે, જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી, તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે. લ્યો, વર્ણન પૂરું. હો ભાઈ, બહુ જાજુય નહીં. મેદપૂર્ણ પેશી. તો કે સાહેબ, આ મેદ એટલે શું? મેદ એટલે કે ચરબી, જે મુખ્યત્વે ક્યાં આવેલી છે મેદપૂર્ણ પેશી? એ તમે યાદ રાખ્યું સારી રીતે? ચામડીની નીચે આવેલી હોય. આ પેશીના કોષો મેદ એટલે કે ચરબી, લિપિડનો સંગ્રહ કરે. એમ
મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા છે, જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી, તાત્કાલિક તેનો ઉપયોગ ન થઈ શકે. હવે દાખલા તરીકે કોઈ જાડો માણસ હોય, વધારે ફેટ એટલે કે ચરબી હોય, તો તેનામાં મેદપૂર્ણ પેશી વધુ હશે એમ. તો હવે દાખલા તરીકે તેને કોઈ જવાબદારી ભર્યું કામ આપવામાં આવ્યું હોય કે વધારે પડતું ટેન્શન લેશે તો ધીમે ધીમે એ મારી જેવો હાવ થઈ જશે. મતલબ એ જાડો હતો તેમાંથી એ ધીમે ધીમે જે સાઇઝમાં ઘટાડો થતો ગયો, એનું કારણ કે મેદપૂર્ણ પેશીનો ઉપયોગ થતો ગયો. તો એ તાત્કાલિક આ રીતના નથી થઈ જતો, એ માટે થોડો ઘણો સમય લાગે, મહિના કે વર્ષોની અંદર વગેરે, જે તમે સમજી શકો. બસ આવું કંઈક. રેડી? બહુ સહેલું છે કે નહીં? આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટકરણ પામેલા છે, એટલા માટે આવી પેશીને મેદપૂર્ણ પેશી કહેવાય. એટલા માટે જ નામ આપ્યું હો. જેમ કેમ આપણે આગળ જોયું કે તંતુ ઘટક પેશીમાં એકલા જે તંતુના જાળાની માફક હતું બધું, એટલા માટે આ પેશીને નામ આપ્યું હતું તંતુ ઘટક પેશી. મેદપૂર્ણ પેશી પણ આ બંને શિથિલ સંયોજક પેશી છે, બરોબર? ગીચોગીચ ગોઠવણી નથી, એ તમને ખ્યાલ રહેવો જોઈએ. અને બે સંયોજક પેશી છે. ક્લિયર? આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા છે, જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેદના રૂપાંતરણ પામે છે. એ આપણને ખબર છે કે વધારાની ચરબી શરીરમાં જમા થાય, વધારે પડતો ખોરાક લઈને કાંઈ ટેન્શન ન હોય ને આરામ 24 કલાક આરામ જ જેને કરવો હોય, એકદમ જલસા, તો એનું શરીર ધીમે ધીમે વધશે એમ. મતલબ કે વધારાની ચરબી ભેગી થાય અને આ પેશીમાં સંગ્રહિત થાય. આ પેશીમાં એટલે કે મેદપૂર્ણ પેશીમાં, જે ચામડીની નીચે આવેલી હોય. રેડી? વર્ણન બહુ સહેલું છે. આકૃતિ પણ છે NCERTની. જોઈએ બાજુમાં આકૃતિ. આકૃતિ તમે બાજુમાં જોઈ શકો છો. બહુ નાની અને સરળ આકૃતિ છે. તો મેદપૂર્ણ પેશી મેદ સંગ્રહિત વિસ્તાર છે, જોઈ શકો તમે. મેદ સંગ્રહિત વિસ્તાર, સાઈડમાં કોષ કેન્દ્ર દર્શાવેલું છે, કોષરસ પટલ પણ આપેલું છે. બસ ખાલી આકૃતિ સમજણ માટે છે. આ આકૃતિ દોરવી ફરજિયાત નથી, બરોબર? સમજણ માટે જો તમારે દોરવી હોય તો દોરી શકો, બહુ સહેલી હોવાથી. રેડી? જોઈ લો શાંતિથી એકવાર. હવે નેક્સ્ટ આવી રહ્યું છે, શેની વાત થઈ? મેદપૂર્ણ પેશીની વાત થઈ. યસ, સંયોજક પેશી 3 પ્રકારની હતી, પ્રથમ જોઈ લીધી, શિથિલ સંયોજક પેશી. હવે બીજી આવશે સઘન સંયોજક પેશી. આપો હેડિંગ. સઘન સંયોજક પેશી. થોડુંક વર્ણન છે એ લખી નાખીએ પ્રથમ. સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુકોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત પ્રકાર દર્શાવે છે. તેને અનુક્રમે સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી કહે છે. સઘન નિયમિત પેશીઓમાં કોલેજન તંતુઓ સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે
હરોળમાં ગોઠવાયેલા હોય છે સઘન સંયોજક પેશી. શિથિલ એટલે કે શિથિલ સંયોજક પેશીમાં કોષો જુદા જુદા છૂટા છૂટા ગોઠવાયેલા હોય. સઘનમાં ગીચોગીચ ગોઠવાયેલા છે એટલા માટે સઘન સંયોજક પેશી કીધું. બહુ સહેલું જ છે હો. સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા છે. આ આવડે જ તે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત પ્રકારની હોઈ શકે. જો નિયમિત હોય તો તેને અનુક્રમે સઘન નિયમિત પેશી કહેવાય અને અનિયમિત હોય તો સઘન અનિયમિત પેશી કહેવાય. લ્યો આમાં ક્યાં કાંઈ છે? હાવ સુરસુર્યું જ છે કે નહીં? દિવાળી ગઈ તો આમાં ઘણાએ ફટાકડા ફોડ્યા હશે કે દાખલા તરીકે મોટો લાગતો બોમ્બ દિવાળી ગઈ ને ભાઈ આવું ન દોરીએ, આ સારું થોડું લાગે. આ દાખલા તરીકે આ કોઈ બોમ્બ છે, રેડી? આવડો મોટો બોમ્બ છે, જોયામાં એમ લાગે કે વાત જ કરોમાં એટલો મોટો ધડાકો થશે, પણ હાવ સુરસુરિયા જેવો છું. આમાં બસ આવું જ કંઈક છું, એટલા માટે દિવાળી યાદ કરી. હજી તો દેવ દિવાળી આવશે, હા કે ના? આવું બધું આવે તો સઘન નિયમિત પેશી કહેવાય. સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી કહેવાય, એ તમે સમજી શકો. સઘન નિયમિત પેશીઓમાં કોલેજન તંતુઓ સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય. જ્યારે અનિયમિતમાં એ હરોળમાં નહીં હશે, આડેધડ હશે, એટલે તેને અનિયમિત કહેવાય. લ્યો આવું સમજાય કે ન સમજાય? બહુ સરળ હો. હવે આપણે 2-3 મુદ્દાની ડિસ્કસ કરીએ. એમાં નંબર 1 અસ્થિબંધ. આમ તો સૌ પ્રથમ સ્નાયુબંધની વાત કરી. સ્નાયુબંધ એટલે શું? સ્નાયુ વચ્ચે બંધ રસાય તે, બસ એ જ છે. જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે. અને બીજું, સ્નાયુબંધની વાત કરી, બીજી વાત કરીએ અસ્થિબંધ. જે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. સ્નાયુબંધ જે કંકાલ, ઓકે, એટલે હાડકા હોય એક પ્રકારના. હાડકા જે સ્નાયુથી જોડાય. હવે દાખલા તરીકે કેમ આ હાડકા છે એનો સાંધોમાં સ્નાયુ તો આવેલા છે ને, જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે તેને સ્નાયુબંધ કહેવાય. અને જે એક હાડકા સાથે બીજા હાડકાને જોડે તેને અસ્થિબંધ કહેવાય. અસ્થિને જોડે તેને અસ્થિબંધ. રેડી? એટલે હાડકાને એમ, જે આગળ તમારે વિસ્તૃતમાં બધું આવશે. હવે અહીંયા અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા તમે વાત કરી કે સઘન નિયમિત પેશીઓમાં કોલેજન તંતુઓ સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય, તો સઘન નિયમિત, તો સઘન અનિયમિતમાં વાત આપી જ દઈએ. હાલો ને ભાઈ, આપણે ક્યાં એટલા હાટું બાકી રાખવું? સઘન અનિયમિત સંયોજક પેશી, એનું વર્ણન આપીએ. આ પેશીમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ મુખ્યત્વે કોલેજન વિવિધ ગોઠવણી દર્શાવે છે. શું વાત થઈ? સઘન નિયમિતની સૌપ્રથમ આપણે વાત આપી હતી. શું વાત આપી હતી? કે સઘન નિયમિત પેશીઓમાં કોલેજન તંતુઓ સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય, આયોજનબદ્ધ એની ગોઠવણી હોય. જ્યારે અનિયમિતમાં તો સમજી શકાય ને ભાઈ, આ પેશીમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ મુખ્યત્વે કોલેજન વિવિધ ગોઠવણી ધરાવે, આડેધડ એમ.
વાત થઈ પૂરી। હવે સૌપ્રથમ આપણને અહીંયા સવાલ થવો જોઈએ કે સાહેબ મેદપૂર્ણ પેશી ક્યાં આવેલી હતી એ તમે વાત કરી તો સઘન સંયોજક પેશી, જો કે અહીંયા મેં વાત તો આપી જ છે થોડી ઘણી, છતાંય જોઈને સ્પેશિયલ સ્થાનની વાત કરીએ ક્યાં આવી તો સ્થાનની વાત આપી જ દઈએ। સ્થાન આ પેશી ત્વચામાં આવેલી છે। આ પેશી ક્યાં આવેલી છે? ત્વચા એટલે કે ચામડીમાં આવેલી છે। લ્યો સહેલું અને સરળ। કઈ? સઘન સંયોજક પેશી। એ તો તમને ખ્યાલ આવે છે કે આપણા શરીરનું બાહ્ય સ્તર જે ચામડીથી રક્ષાયેલું છે, ઘેરાયેલું છે, આચ્છાદિત છે વગેરે આવા શબ્દ પણ વાપરી શકાય। સઘન જ હોય કે ન હોય સમજી શકાય। આખું જે માળખું બનાવ્યું આ બધું કુદરતી, ક્યાંય હાંધો આપ્યો ચામડીમાં? દાખલા તરીકે સમોસા તમે બનાવો તો તેમાં પણ હાંધો દેખાય, દેખાય કે ન દેખાય? જે તમે ઘડ પાડી હોય હાંધો દેખાય, પણ આ બધી જે કુદરતે આપેલી રચનામાં ક્યાંય હાંધો જ નથી દેખાતો। ગોડ ઇઝ ગ્રેટ। મતલબ એકવાર આપણે ક્વિક રિવિઝન જોઈ લઈએ, ત્યારબાદ સઘન સંયોજક પેશી અત્યારે હાલમાં આમ તો જોઈ લીધી, આવું માની લો, રિવિઝન જ બાકી છે। ત્યારબાદ આવશે વિશિષ્ટ સંયોજક પેશી। તો સૌપ્રથમ એકવાર રિવિઝન કરી લઈએ, બહુ સરળ છે સઘન સંયોજક પેશી। સઘન સંયોજક પેશીનું રિવિઝન કરતાં પહેલાં આકૃતિ આપેલી છે એનસીઈઆરટીમાં 2, જોઈએ બાજુમાં। તો તેમાં જોઈ શકો છો તમે, એમાં જે પ્રથમ આકૃતિ છે સઘન નિયમિતની છે અને બીજી આકૃતિ છે એ સઘન અનિયમિતની છે। ઓકે, જે સારી રીતે તમે સ્પષ્ટ સમજી શકો। આકૃતિ દોરવી ફરજિયાત નથી, બરાબર? રેડી? હવે જોઈએ અહીંયા સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુકોષો સઘન રીતે ગોઠવાયેલા હોય એટલા માટે તે સઘન સંયોજક પેશી કહેવાય ને, નહીતર તો શિથિલ ન કહેત। તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત પ્રકારની દર્શાવે તેને અનુક્રમે સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી કહેવાય। સઘન નિયમિત પેશીઓમાં કોલેજન તંતુઓ સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય છે। સ્નાયુબંધની અહીંયા મેં વાત આપી કે જે કંકાલ સ્નાયુઓને જોડે હાડકા સાથે, રેડી, અને અસ્થિબંધ જે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે। સઘન અનિયમિત સંયોજક પેશી, આ પેશીમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ મુખ્યત્વે કોલેજન વિવિધ ગોઠવણી દર્શાવે છે। સ્થાન આ પેશી ત્વચામાં આવેલી છે। ક્લિયર? બહુ સરળ અને સહેલું। હવે ત્રીજું જોઈએ વિશિષ્ટ સંયોજક પેશી। સૌપ્રથમ બોર્ડવર્ક વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો। હવે જોઈએ વિશિષ્ટ સંયોજક પેશી। વિશિષ્ટ સંયોજક પેશી 3 પ્રકારની છે। સૌપ્રથમ તેના પ્રકારના નામ લખવું અહીંયા, 1, 2 અને 3। સૌપ્રથમ આવશે કાસ્થિ, બીજું અસ્થિ અને ત્રીજું છે રુધિર, બોલે તો બ્લડ। વિશિષ્ટ સંયોજક પેશીમાં પ્રથમ જોઈએ કાસ્થિ, તો હેડિંગ આપી દેજો તમે સ્ટાર કરીને, કાસ્થિ। કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને
દબાણથી પ્રતિરોધી હોય છે. આ પેશીના કોષો આ નામ ખાસ યાદ રાખજો, બ્રેકેટમાં લખું છું તે કોન્ડ્રોસાઇટ્સ. તો સાઇટ આવશે, સાઇડ્સની સાઇટ્સ. સ્વયં સ્ત્રવિત આધારકમાંથી નાની ગૃહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થીઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. સ્થાનની વાત કરીએ. સ્થાન કાસ્થિ નાકનો ટોચનો ભાગ બાહ્યકર્ણ જોડાણ કરોડ સ્તંભના આસપાસના અસ્થિઓની વચ્ચે તથા પગમાં અને હાથમાં જોવા મળે છે. સૌ પ્રથમ વર્ણન જોવો. ચેપ્ટર 4ની અંદર મેં તમને સમજાવ્યું હતું કાસ્થિ અને અસ્થિ કોને કહેવાય. કાસ્થિ છે એ વળી શકે તેવું. સૌ પ્રથમ સ્થાનની જ વાત કરો ને કે કાસ્થિ ક્યાં જોવા મળે, તો કે કાસ્થિ નાકના ટોચનો ભાગ. આ નાકનું ટોચનો ભાગ, આ બાકીના ભાગે નહીં. બાહ્યકર્ણ જોડાણ, આ જે કાન વળી શકે, ઓકે, દબાણ મેકી ગયો એટલે મૂળ સ્થિતિમાં આવી જાય. કરોડ સ્તંભના આસપાસના અસ્થિઓની વચ્ચે તથા પગમાં હાથમાં પણ જોવા મળશે. રેડી? શેની વાત થાય? કાસ્થિ. કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ સ્થિતિસ્થાપક અને દબાણથી પ્રતિરોધી હોય. તમે દબાવો તો દબાઈ જશે ને દબાણ મેકી ગયો એટલે ફરી પાછું મૂળ સ્થિતિમાં આવશે. એટલે કે દબાણનો વિરોધ કરે, જેને પ્રતિરોધી કહેવાય. દબાણથી પ્રતિરોધી હોય. આ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ્સ. આ ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખી શકાય? અસ્થિ, કાસ્થિ, રુધિર કે એક પણ નહીં. તો જવાબ આવશે કાસ્થિ. ક્લિયર? સ્વયં સ્ત્રવિત આધારકમાં નાની ગૃહાઓમાં બંધ સ્વરૂપે હોય. વાત કરીએ છીએ કાસ્થિની. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય. શરૂઆતમાં તમને ખબર છે કે જ્યારે ભ્રૂણ હોય ત્યારે જે કાસ્થિ સ્વરૂપે હોય, પણ જેમ જેમ એ ભ્રૂણ મોટો થાય અને પુખ્ત અવસ્થા સુધીમાં એ જે કાસ્થિનું અસ્થિમાં કન્વર્ટ થઈ જાય. મોટા ભાગે આવું હોય છે. રેડી? એ પણ ખ્યાલ છે. સ્થાનની પણ વાત કરી. હવે વાત કરીએ કાસ્થિ પેશીના પ્રકાર. કાસ્થિ પેશીના
પ્રકાર. જોવા જઈએ તો મુખ્યત્વે એમ તો 5 પ્રકારો છે. એમાં પ્રથમ આવશે કાસ્વત કાસ્થિ. બીજું નામ છે શ્વેત તંતુમય કાસ્થિ. ત્રીજું નામ છે પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ. આમ તો 4 જ તે પ્રકાર આપેલા છે, બરાબર. અને નંબર 4 ઉપર આવશે કેલ્શિયમયુક્ત કાસ્થિ. તો કાસ્થિ પેશીના પ્રકાર કાસ્વત કાસ્થિ એટલે કે કાચ જેવી કાસ્થિ છે, એટલા માટે જ એવું નામ આપ્યું. કાચ જેવી હોવાથી કાચવત કાસ્થિ. શ્વેત તંતુમય, શ્વેત એ આગળના લેક્ચરમાં તમે શીખી ગયા. શ્વેત તંતુમય, પીળા વગેરે શેના બનેલા હતા? ઇલાસ્ટિન, કોલેજન, જે આવતું હોય તે. શ્વેત તંતુમય કાસ્થિ. જ્યારે પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ, કેલ્શિયમયુક્ત કાસ્થિ કે તેમાં કેલ્શિયમ CaCO3 છે વગેરે. તો આજે મેં તમને જે કાસ્થિના પ્રકાર આપ્યા, કાસ્થિ, બરાબર, તે NCERTમાં નથી, પણ એ મેં તમને થોડાક નીટ માટે એક્સ્ટ્રા નામ આપ્યા છે ફક્ત. જો કે ડિટેલમાં તો ઘણું બધું વર્ણન છે. તો અહીંયા વાત થઈ, શેની વાત થઈ? વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિ. હવે બીજો મુદ્દો આવશે અસ્થિ. તો નેક્સ્ટ હેડિંગ આપજો અસ્થિ. અસ્થિ જોતા પહેલાં અહીંયા વિશિષ્ટ સંયોજક પેશી છે આ ત્રણેય, કાસ્થિ, અસ્થિ અને રુધિરની રચના જોઈએ બાજુમાં. તો તમે રચના જોઈ શકો છો. તેમાં કોલેજન તંતુ છે. શેના માટે લાગુ પડશે? શ્વેત તંતુમય કાસ્થિ માટે. હા કે ના? મિડલમાં જે કાસ્થિ કોષો એટલે કે કોન્ડ્રોસાઇટ્સ દર્શાવેલા છે. બીજી આકૃતિ છે અસ્થિની. અસ્થિ કોષોની અંદર અસ્થિ કોષો હોય તેને શું કહેવાય? ઓસ્ટિયોસાઇટ્સ, જે આગળ આપણે વર્ણનમાં જોઈશું. ત્યારબાદ રુધિર કણો, RBC, રેડ બ્લડ સેલ, ત્રાક કણો એટલે કે રુધિર કણિકાઓ, WBC, વ્હાઇટ બ્લડ સેલ વગેરે આકૃતિમાં તમે જોઈ શકો છો. રેડી? એ શાંતિથી આકૃતિ નિહાળો. આકૃતિ તમારે દોરવાની છે, બરોબર? ક્લિયર? તો હવે હું જે કાસ્થિનું વર્ણન બાકી છે અને રુધિરનું થોડુંક વર્ણન બાકી છે. બોર્ડમાં વર્ણન નહીં સમાઈ શકે એટલા માટે એટલું સૌપ્રથમ લખી લો, ત્યારબાદ બોર્ડ સાફ કરી આપવામાં આવશે અને ત્યારબાદ આપણે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, હેડિંગ આપો અસ્થિ. રેડી? હેડિંગ આપી દેજો સ્ટાર કરીને. હવે જે વર્ણન લખું છું તે અસ્થિનું છે. અસ્થિ પણ કંકાલ પેશી છે. તો સાહેબ આનો મતલબ શું થાય? અસ્થિ પણ કંકાલ પેશી છે. કંકાલ એટલે કે હાડપિંજર. જે આપણું હાડપિંજર આપેલું છે માનવનું અથવા કોઈ પણ સજીવનું, પ્રાણીઓનું, તો તેમાં જે કંકાલ પેશીની અંદર અસ્થિ અને કાસ્થિ બંને હોય એટલા માટે અસ્થિ પણ કંકાલ પેશી છે. અસ્થિની લાક્ષણિકતા લખીએ, આમાં નામ જ લખીએ. તે ઘન
બરડ અને સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક છે. તેમના આધારક દ્રવ્યમાં તેમના આધારકમાં ઓસીન દ્રવ્ય અને વિભિન્ન ક્ષારો આવેલા છે. તેના કોષોને અસ્થિકોષો કહે છે. એટલે કે અસ્થિકોષો બોલે તો ઓસ્ટિયોસાઇટ્સ. એનસીઆરટી બુક્સમાં લખેલું જ છે, હું અહીંયા લખતો નથી. અસ્થિકોષો ઓસ્ટિયોસાઇટ્સ. અસ્થિની રચના વધુ જટિલ હોય છે. તે અસ્થિની મજબૂતાઈ આપે છે. તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરની રચનાત્મક માળખું પૂરું પાડે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે. બાકીનું વર્ણન અહીંથી જોઈએ. અસ્થિકોષો કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિરકોષોનું અથવા રુધિરકોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે. ત્યારબાદ છેલ્લો અને લાસ્ટ મુદ્દો અસ્થિકોષોમાં અસ્થિપેશીમાં આમ તો સસ્તનના અસ્થિમાં સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે, જેને
આવર્ષણ તંત્ર કહે છે. દરેક આવર્ષણ તંત્રમાં અસ્થિદ્રવ્યના અનેક કેન્દ્રગામી કોટરો વર્તુળાકારે ગોઠવાયેલા અક્ષીય કેન્દ્રવર્તી નલિકા બોલે તો આવર્ષણ બોલે તો આવર્ષણ નલિકા રચે છે. આ વર્ણન પાછું અહીંથી ભેગું નથી થયું, આ અલગ છે આનું પાછું. હા, રેડી. તો અસ્થિ આપણે પ્યોર અસ્થિને જ જોતા હો. શેની વાત થાય છે? પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સંયોજક પેશી, બધી આપણે પેશીની જ વાત કરી, એ પાછું મગજમાં ખ્યાલ રહેવો જોઈએ. અસ્થિ પેશી આખું નામ છે, કાસ્થિ પેશી, રુધિર પેશી. તો અસ્થિ કેવું છે? બરડ જ છે કે નહીં? હાડકા. એમ અસ્થિ વાળી શકાય? તો કે ના, આગળ બધું આવી ગયું, બહુ સહેલું જ છે. અસ્થિ પણ કંકાલ પેશી છે. તે ઘન, બરડ અને સ્થિતિસ્થાપક છે. સોરી, અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે સ્થિતિસ્થાપક, લખી નાખજો અસ્થિતિસ્થાપક છે. અસ્થિ છે એને વાળી ન શકાય, બરડ છે. એકવાર એને ફૂલ વાળવામાં આવશે એમ વધારે પડતું તો એ ભાંગી જશે, બાકી વળશે નહીં. તેમના આધારકમાં ઓસિન દ્રવ્ય હોય. આકૃતિ તમે હમણાં જોઈ હતી કે તેના આધારકની અંદર ઓસિન નામનું દ્રવ્ય હોય, તે યાદ જ રાખવાનું છે. અને વિભિન્ન ક્ષારો આવેલા છે, તેના કોષો અસ્થિકોષો કહેવાય. અને અસ્થિની રચના વધુ જટિલ છે. શેની સાપેક્ષે? કાસ્થિની સાપેક્ષે. એ પણ સમજી શકો. તે અસ્થિને મજબૂતાઈ આપે છે. કોણ? આ શેની વાત થાય છે? અસ્થિ પેશીની. અસ્થિ પેશી અસ્થિને મજબૂતાઈ જ આપે ને. તે શરીરની મુખ્ય પેશી છે. એ તો આપણને ખ્યાલ જ છે કે શરીરમાં હાડકાઓ જ આવેલા છે એકલા, તો એ મુખ્ય જ હોઈ શકે, કે જે શરીરને રક્ષણાત્મક માળખું પૂરું પાડે છે. આખા શરીરનું જે આકાર છે એ હાડકાઓને લીધે જ છે કે નહીં? અને હાડકામાં મોટા ભાગે શું આવેલું છે? અસ્થિ કે કાસ્થિ? અસ્થિ જ આવ્યા કે નહીં? તો અસ્થિ પેશી પણ આવેલી હશે અસ્થિને જોડવામાં, હા કે ના? બસ આ બધી વાત છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે, એ પણ તમને ખ્યાલ છે. હવે દાખલા તરીકે હૃદય છે એ એકદમ નાજુક અંગ છે. હૃદયના ફરતે કુદરત દ્વારા જ ગ્રીલ આપવામાં આવેલી છે. ઓકે, રક્ષણાત્મક આવરણ, જે પાંસળીઓની બહાર જોડી વગેરે. શા માટે આપ્યું? હવે ડાયરેક્ટ નહીતર આપણને આમ છાતીમાં ઢીકો માર્યો હોય હૃદય બંધ થઈ જાય તો? એટલા માટે કુદરતે ઓલરેડી રક્ષણ આપેલું જ છે. ઓકે, મગજની અંદર મસ્તિષ્ક મેરુજળ હોય, યાંત્રિક આંચકા ન લાગે તે માટે. એ બધું આગળ તમારે જેમ જેમ ડિટેલમાં આવશે એમ વધારે ક્લિયર થાય. રેડી? તો અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે, સમજી શકાય. અસ્થિ કોષો કોષસ્થાનોના અવકાશ આવેલો હોય છે. અસ્થિ કોષો કોષસ્થાનોના અવકાશ આવેલો હોય. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે. તો કે પગના અસ્થિ તમને ખબર છે, મોટો પથ્થર લઈને જાઓ તો પણ પગ વળીને જ જતો, મળાઈને જ જતો કે ભાંગીને જ જતો. ફોર એક્ઝામ્પલ, સશક્ત માણસ હોય તેની વાત કરું, કોઈ બીમારની વાત નથી કરતો. કોઈ મોટી ગુણ ઉપાડીને જાઓ અથવા ગભે લઈને જાઓ તો પણ હાડકા ભાંગીને જ જતા એમ સહેલાઈ. મતલબ મજબૂતાઈ છે તેમ કહેવા માગે છે. એટલે લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાળ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલનનું પ્રદાન કરે છે. હવે દાખલા તરીકે આ સાંધો હલી શકે છે. રેડી? એવી રીતના જે કંઈ આપણા શરીરના અંગો ઉપાંગો હલી શકે. કેટલાક અસ્થિઓમાં અસ્થિ મજ્જા રુધિર કોષોના ઉત્પાદન માટે જરૂરી છે. આ આપણા માટે મોસ્ટ આઈએમપી. અસ્થિનો મિડલવાળો ભાગ અસ્થિ મજ્જા કહેવાય. રુધિર કોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે. મોસ્ટ આઈએમપી લખવું એટલે લખી રાખજો. સસ્તનના આ વર્ગ
આગળ આપણે ચેપ્ટર 4ની અંદર જોઈ ગયા, બચ્ચાને જન્મ આપે, દૂધ પીવડાવે તે. સસ્તનના અસ્થિમાં સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે, જેને હાર્વેશિયન તંત્ર કહેવાય. એ દરેક હાર્વેશિયન તંત્રમાં અસ્થિ દ્રવ્યના અનેક કેન્દ્રગામી કોટરો વર્તુળાકાર ગોઠવાયેલા અક્ષીય કેન્દ્રવર્તી નલિકા, બોલે તો હાર્વેશિયન નલિકા તંત્ર રચે. શું કહેવા માગે નથી સમજાણું, કાંઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન આપો. આ દાખલા તરીકે આ એક રચના છે, રેડી. આ તેની અંદર આવી જે નલિકાકાર રચના જોઈ શકો છો તમે હાલમાં? તો કે હા, જોજો અહીંયા. આ જે રચનાની અંદર જે કાંઈ આવેલું હોય આવું સમજો, આવી ગોળાકાર રચના છે. આખી સંયુક્ત આ બધા જ ગોળાની રચના કહું તેને શું કહેવાય? આવી સ્તંભ જેવી આ છેદ લીધો, હવે આ આખા ગોળ ગોળ આખા થાંભલા છે એવું સમજો, આવા માર્કર જેવા. હવે તમે માર્કરને આમ જોવો તો આ ખાલી એટલું જ દેખાય કે નહીં? આવું ગોળ સકોડો જુઓ, શબ્દ યાદ રખાવું. અસ્થિમાં સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે. જુઓ અહીંયા 1, 2 અને 3 છે ફોર એક્ઝામ્પલ, જેને હાર્વેશિયન તંત્ર કહેવાય. આ જે બધી ગોળ રચના જે સ્તંભ જેવી જોવા મળે, આ બધી હકીકતમાં જોવો તો આમ એક પ્રકારની નળિયું જ છે કે નહીં? તો કે હા. દરેક હાર્વેશિયન તંત્રમાં અસ્થિ દ્રવ્યના અનેક કેન્દ્રગામી કોટરો આવેલા છે. આની અંદર અનેક આવા કોટરો આવેલા છે, તેમ આવા દરેકમાં વર્તુળાકાર ગોઠવાયેલા જોઈ શકો છો વર્તુળ અક્ષીય કેન્દ્રગામી નલિકા જે આખી રચાય, જેને હાર્વેશિયન નલિકા રચે આવું કહેવાય. ઓલ્ડ સિલેબસમાં આકૃતિ હતી, અત્યારે એનસીઆરટીમાં નથી. ક્લિયર? આ ખાલી મેં સમજાવવા માટે, શબ્દ યાદ રાખવા માટે ખાલી એક્સ્ટ્રા એક વર્ક સ્વરૂપે આપી. આ દોરવાનું નથી, આ દોરશો તો પાછા તમે નહીં સમજી શકો આ શું દોર્યું. છેલ્લું અને લાસ્ટ, રુધિર. વિશિષ્ટ સંયોજક પેશીમાં રુધિર પેશી. રુધિર તો લાલ જ હોય કે નહીં? આપણે રેડ જ રાખો નહીં. રુધિર પેશી વર્ણન બહુ શોર્ટ છે, આરામથી યાદ રહી જાય એવું છે. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે, જે રુધિર રસ, રક્તકણ, બોલે તો રેડ બ્લડ સેલ આરબીસી, શ્વેતકણ, બોલે તો ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ, અને રુધિર કણિકાઓ ધરાવે છે. હવે છેલ્લો મુદ્દો હું બ્લેકથી નથી લખતો, અહીંયા બ્લેક આવેલું હોવાથી ગ્રીન. તે મુખ્ય પરિસંસારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે, જે વિભિન્ન પરિવહનમાં મદદ કરે છે. રુધિર પેશી, રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. તમે બ્લડનો રિપોર્ટ જોયો હોય તો એમાં આરબીસી, ડબલ્યુબીસી, પ્લેનેટ કાઉન્ટ આવું બધું જોયું હોય અને વાંચ્યું હશે કદાચ. તો રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. આગળના ચેપ્ટરની અંદર એટલે ધોરણ 12 સાયન્સની અંદર આખું ડિટેલમાં આવશે બ્લડનું, એટલે ગભરાવમાં. અહીંયા ખાલી પ્રાઇમરી જ માહિતી આવે. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે, જે રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ ધરાવે. આકૃતિમાં પણ આ જ વસ્તુ તમે હમણાં જોઈ લે આગળ. તે મુખ્ય પરિસંસારી એટલે બ્લડનું સર્ક્યુલેશન આપણામાં સતત થતું હોય. ઓકે, દાખલા તરીકે મનુષ્યની અંદર બંધ પરિવહન તંત્ર હોય તો બ્લડનું સર્ક્યુલેશન સતત થતું હોય. જો શરીર ગૃહા હોય તો એક તરફી રુધિરનું પરિવહન થાય, આવું તમે આગળ શીખી ગયા. તે મુખ્ય પરિસંસારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે, મતલબ સર્ક્યુલેશન પામતું હોય, જે વિભિન્ન પરિવહનમાં મદદ કરે. ક્લિયર? એ જે આગળ પાછું ડિટેલમાં તમારે આવવાનું જ છે. તો વિશિષ્ટ સંયોજક પેશી જોઈ લીધી, 3 ક્લિયર? તો અહીંયા સંયોજક પેશી આપણે અહીંયા જે પૂર્ણ થાય છે ત્યારબાદ આવશે 4 પેશી પૈકી અધિચ્છદીય પેશી, સંયોજક પેશી અને ત્રીજી કઈ આવે છે? અધિચ્છદીય પેશી જોઈ, સંયોજક પેશી જોઈ
હવે જોઈશું સ્નાયુ પેશી અને ત્યારબાદ ચેતાપેશી. 2 પેશી જોઈ લીધી અને 2 પેશી બાકી છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.